તો હેલો મિત્રો, હું છું રાજદેવડા આપણા સાબરકાંઠા જિલ્લાથી અને હું આજે આવી ગયો છું ગુજરાતનું મિની કાશ્મીર એટલે કે આપણું પોલો ફોરેસ્ટ. તો પોલો ફોરેસ્ટની અંદર પણ જૂના મંદિરો, ઝરણાઓ, પહાડો અને નદીઓ આ બધું આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો આપણે વિડીયો પર બનાવી રહેજો અને વિડીયોને લાઈક કરી નાખો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. ચાલો પોલો ફોરેસ્ટ. તો મિત્રો, પોલો ફોરેસ્ટનું જંગલ અમદાવાદથી 150 કિલોમીટર દૂર અને ઈડરથી 50 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો, પોલો ફોરેસ્ટમાં જતી વખતે સૌ પહેલાં આવે છે વીરેશ્વર મહાદેવ મંદિર, જેનો વિડીયો આપણી ચેનલમાં અલગથી જોવા મળી જશે. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે ગુજરાતનું મિની કાશ્મીર એટલે કે આપણું પોલો ફોરેસ્ટ. અને પોલો ફોરેસ્ટની અંદર બીજા નંબરનું લોકેશન છે. તો સૌથી પહેલાં સાયણેશ્વર મહાદેવનું મંદિર છે, તો સાયણેશ્વર દર્શન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સારણેશ્વર મહાદેવનું વિડીયો આપણી ચેનલમાં અલગથી જોવા મળી જશે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ પોલો ફોરેસ્ટના જંગલમાં અને સૌપ્રથમ જવાનું છે આપણે વોચ ટાવર જોવા માટે પોલો ફોરેસ્ટના ડુંગરા પર. તો તમને વોચ ટાવરનો રસ્તો બતાવી દઈએ. તો મિત્રો, પોલો ફોરેસ્ટની અંદર તમે પણ ઘણીવાર આ જગ્યા જોઈ હશે. તો આ ડુંગરની સામે વોચ ટાવર છે, તો આપણે ત્યાં જોવા જવાના છીએ. તો આ જગ્યા તમે ઘણીવાર પોલો ફોરેસ્ટની અંદર જોઈ હશે, તો જોઈ શકો છો તમે. તો મિત્રો, તમે પણ ઘણીવાર પોલો ફોરેસ્ટની અંદર આ જગ્યા જોઈ હશે જ્યાંથી પાણી નીચે જાય છે. તો તે ડુંગરાની ઉપર વોચ ટાવર છે, તો આપણે તે જોવા જવાના છીએ. તો પાણીની અંદર બધા લોકો નાહવાનો આનંદ માણે છે. તો આપણે આવી ગયા છીએ પોલો ફોરેસ્ટના જંગલમાં. આજુબાજુનો નજારો જોઈ શકો છો તમે. ભાઈ ભાઈ, पानी में बहुत ही मज़ा आप भी आइए. रिटर्न में आते हैं. भाई भाई भाई. તો મિત્રો, અહીંયા પાણીનું પતી જાય છે એટલાથી આપણે ટ્રેકિંગ કરવાનું છે જંગલની અંદર. તો 100 મીટર દૂર આવેલું છે વોચ ટાવર, તો આપણે ત્યાં જવાનું છે. તો મિત્રો, જ્યારે તમે વોચ ટાવર જોવા માટે આવો છો તો અહીંયા કચરા પેટી આપેલી છે, તો કચરો તમે હંમેશા કચરા પેટીમાં જ નાખજો. અને અહીંયા રીંછો પણ હોય છે, તો તમારે રીંછોથી સાવધાન રહેવાનું છે. તો આપણે હવે આ ડુંગરો ચડવાનો છે. પાછળ સાઈડ જોઈ શકો છો તમે ડુંગરો છે, તો હવે તેના પર જવાનું છે અને તેના ઉપર જે વોચ ટાવર છે તે જોવા જવાનું છે. તો એકદમ મોન્સૂનની સિઝન છે, તો બહુ જ મજા આવે છે. મારી સાથે જે મિત્રો હતા તે ઉપર જતા રહ્યા છે, તો આપણે પણ જઈએ અને વોચ ટાવરનો આનંદ માણીએ. તો ફાઇનલ મિત્રો, આપણે વોચ ટાવર જોવા માટે ડુંગરાની ઉપર આવી ગયા છીએ. તો અહીંયાથી થોડે જ દૂર વોચ ટાવર છે, તો વિડીયો પર બનાવી રહેજો લાસ્ટ સુધી. ફાઇનલી પાછળની સાઈડ વોચ ટાવર દેખાઈ ગયું છે, ત્યાં જશું, વોચ ટાવર જોશું, આનંદ માણીશું. બાય 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 બાય. મિત્રો, આપણે પોલો ફોરેસ્ટના ડુંગરા પર આવી ગયા છીએ અને પાછળની સાઈડ વોચ ટાવર છે, તો તમે પાછળની સાઈડ વોચ ટાવર જોઈ શકો છો. અને હવે તેના પર જઈશું અને વોચ ટાવર ઉપર કેવી ફિલિંગ આવે છે તે જણાવશું. તો ચલો આપણે જઈએ વોચ ટાવર ઉપર. બાય બાય. મિત્રો, આપણે આવી ગયા છીએ વોચ ટાવરની ઉપર વોચ ટાવર જોવા માટે. તો આજુબાજુનો તમે નજારો જોઈ શકો છો, એકદમ મસ્ત વાતાવરણ છે. અને તમે જોઈ શકો છો પર્વતોની વચ્ચે બનાવેલું આ વોચ ટાવર એક અલગ જ ફિલિંગ આપે છે. તો આજુબાજુનો નજારો જોઈ શકો છો તમે. વોટરફોલ પાછળની સાઈડ, તો અહીંયાથી 500 મીટર દૂર આવેલું છે વોટરફોલ. તો આપણે તે જોવા માટે હવે વોટરફોલ જવાનું છે.